નમસ્તે વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં છો ને? આજે ધોરણ 12 કેમિસ્ટ્રીની અંદર ચેપ્ટર નંબર 11 જેમાં આપણે આજે ફિનોલની બનાવટ જોશું અને આ આપણા ચેપ્ટરનો 5મો વિડીયો થશે. ચલો, તો સૌ પ્રથમ આપણે ફિનોલ સંયોજનની બનાવટની વાત કરીએ તો આ ફિનોલ જે છે એ ફિનોલને આપણે કાર્બોલિક એસિડ તરીકે પણ ઓળખીએ છીએ. ફિનોલનું પ્રચલિત નામ છે કાર્બોલિક એસિડ. કાર્બોલિક એસિડ તરીકે આપણે એને ઓળખીએ છીએ. આ જે ફિનોલ છે એ 19મી સદીની પ્રારંભની અંદર સૌ પ્રથમ કોલટારમાંથી મેળવેલો. કોલટાર કેવી રીતે મળે? ખનિજ કોલસાનું જ્યારે આપણે વિચ્છેદક નિષેધન કરીએ ત્યારે આ ખનિજ કોલસાના વિચ્છેદક નિષેધનમાંથી આપણને 3 વસ્તુ મળે છે: કોક, કોલગેસ અને કોલટાર. એમાંનો જે કોલટાર છે એ કોલટારમાંથી સૌ પ્રથમ આ ફિનોલને અલગ કરવામાં આવેલો. યાની જે કોલટાર મળે છે એ કોલટારની અંદર અલ્પ પ્રમાણમાં ફિનોલ હતો. એ ફિનોલને આપણે અલગ કરી શક્યા. ક્યારે? 19મી સદીની શરૂઆતની અંદર. આ પ્રયોગશાળાની અંદર જે ફિનોલ સંયોજનનું આપણે ઉત્પાદન કરવું હોય તો બેન્ઝીનના જુદા જુદા જે વ્યુત્પન્નો છે એની રાસાયણિક પ્રક્રિયાથી આપણે કરી શકીએ છીએ. એની આપણે ચર્ચા અહીં કરવાની છે. તો એમાં પહેલું આપણે જોઈએ હેલો એરિન સંયોજનમાંથી ફિનોલની બનાવટ. હેલો એરિન સંયોજનની અંદર અહીં આપણે ક્લોરોબેન્ઝીનની વાત કરશું. આ ક્લોરોબેન્ઝીનમાંથી ફિનોલના ઉત્પાદનની જે પત્તી છે એને આપણે ડાઉ પત્તી કહીએ છીએ. એના વિશે આપણે અભ્યાસ કરી ગયા છીએ. તેમ છતાં જોઈ લઈએ કે આ જે ક્લોરોબેન્ઝીન છે એને 623 કેલ્વિન તાપમાન અને 300 વાતાવરણ દબાણે 6 થી 8% જલીય જે NaOH છે એની સાથે આપણે મિશ્ર કરીએ છીએ. એની સાથે મિશ્ર કરી અને પ્રક્રિયા કરીએ એટલે સોડિયમ ફિનોક્સાઇડ ઉત્પન્ન થાય. યાની સૌ પ્રથમ જે ફિનોલ છે એ ફિનોલનો સોડિયમ ક્ષાર ઉત્પન્ન થશે અને આ ફિનોલના સોડિયમ ક્ષારને આપણે એસિડિક કરશું એટલે આપણને નિપજ તરીકે ફિનોલ પ્રાપ્ત થશે. આની પ્રક્રિયા આપણે લખવી હોય તો આ રીતે લખી શકીએ કે આ ક્લોરોબેન્ઝીન છે એનું 6 થી 8% જલીય જે NaOH છે એની સાથે 623 કેલ્વિન તાપમાન અને 300 વાતાવરણ દબાણે આપણે પ્રક્રિયા કરીએ એટલે સૌ પ્રથમ આપણને મળશે સોડિયમ ફિનોક્સાઇડ. તો આ સોડિયમ ફિનોક્સાઇડ અથવા સોડિયમ ફિનેટ, શું કહેશું આપણે આને? સોડિયમ ફિનોક્સાઇડ અથવા સોડિયમ ફિનેટ, 2 નામ થશે એના. આની આગળ આપણે HCl સાથે પ્રક્રિયા કરીએ એટલે એનું એસિડીકરણ થઈ અને અહીં સોડિયમ દૂર થશે અને અહીંયા H આવી જશે. આપણને પ્રાપ્ત થશે ફિનોલ. આ ફિનોલના ઔદ્યોગિક ઉત્પાદનની પત્તી છે જેને આપણે ડાઉ પત્તી તરીકે ઓળખીએ છીએ. અહીં ડાઉ પત્તીની અંદર જે પ્રક્રિયા પરિસ્થિતિ છે એ ખૂબ ઊંચી હોય. 623 કેલ્વિન તાપમાનની જરૂરિયાત છે, 300 વાતાવરણ દબાણની જરૂર પડે છે. એટલે આ જે પત્તી છે એ પદ્ધતિ સાપેક્ષમાં ખર્ચાળ પત્તી હોય છે. તો ફિનોલના ઔદ્યોગિક ઉત્પાદનની જે પત્તી છે એમાંની આ ડાઉ પત્તી. આ ડાઉ પત્તીની એક મર્યાદા હોય છે. ડાઉ પત્તીની મર્યાદાની આપણે વાત કરીએ તો ડાઉ પત્તીની લિમિટેશન આ છે કે એમાં આપણે ક્લોરોબેન્ઝીનનો ઉપયોગ કરીએ તો આ થઈ ગયું ક્લોરોબેન્ઝીન. એની આપણે પ્રક્રિયા કરીએ છીએ 6 થી 8% જલીય NaOH સાથે, 623 કેલ્વિન તાપમાન અને 300 વાતાવરણ દબાણ. આ પરિસ્થિતિ આપણે પ્રક્રિયા કરીએ એટલે આપણને મળે છે સોડિયમ ફિનેટ. તો અહીં આપણને સોડિયમ ફિનેટ મળે છે. તો આ થઈ ગયો સોડિયમ ફિનેટ અથવા સોડિયમ ફિનોક્સાઇડ. હવે આ જે સોડિયમ ફિનોક્સાઇડ છે એને આપણે H+ સાથે પ્રક્રિયા કરીએ યાની એસિડિક કરીએ એટલે Na+ ત્યાંથી દૂર થશે અને આપણને મળશે ફિનોલ. રેડી? તો આપણને ફિનોલ મળી ગયો. પણ આ પ્રક્રિયાની અંદર થાય છે શું? તો આ પ્રક્રિયાની અંદર આપણે જે ક્લોરોબેન્ઝીન છે એ ક્લોરોબેન્ઝીનની વધુ પ્રમાણમાં NaOH સાથે પ્રક્રિયા આપણે કરી નાખવાની કે જેથી બધો જ સોડિયમ ફિનોક્સાઇડ ઉત્પન્ન થઈ જાય. કારણ કે જો અહીં આપણે ક્લોરોબેન્ઝીન બાકી રાખશું તો આ જે ક્લોરોબેન્ઝીન છે એ ક્લોરોબેન્ઝીન સોડિયમ ફિનોક્સાઇડ સાથે પ્રક્રિયા કરશે અને એની સાથે પ્રક્રિયા કરી અને ડાયફિનાઇલ ઇથર બનાવી નાખશે. યાની અહીં પ્રોડક્ટ તરીકે આપણને મળી જશે ડાયફિનાઇલ ઇથર. આ રીતે તો આ આપણને ઉપનિપજ મળી ગઈ. અને જો ડાયફિનાઇલ ઇથર બની જાય તો આ ડાયફિનાઇલ ઇથર ઉત્પન્ન થવાથી શું થાય? તો સોડિયમ ફિનોક્સાઇડ પણ વપરાઈ જાય અને ક્લોરોબેન્ઝીન પણ વપરાઈ જાય. યાની અહીં સોડિયમ ફિનોક્સાઇડ જો વપરાઈ જશે તો ફિનોલના ઉત્પાદનની અંદર શું આવશે? ઘટાડો આવશે.
રેડી? અને સામે આ પ્રક્રિયામાં ક્લોરોબેન્ઝીન પણ વપરાઈ જાય. એટલે આ જે આડ પેદાશ થાય છે એને લઈને આ પ્રક્રિયાની અંદર શું થાય? તો આ પ્રક્રિયાની અંદર ફિનોલના ઔદ્યોગિક ઉત્પાદનમાં ઘટ આવે. આ ઔદ્યોગિક ઉત્પાદનની ઘટ આપણે નિવારવી હોય તો શું કરવાનું? તો પહેલાં જે આ ડાયફિનાઇલ ઇથર આગળની પ્રક્રિયામાં ઉત્પન્ન થયો હોય એને આ પ્રક્રિયા મિશ્રણની અંદર નાખી દેવાનું. જો એને આપણે પ્રક્રિયા મિશ્રણની અંદર હાજર રાખીએ તો લેસ એટેલિયરના સિદ્ધાંત પ્રમાણે આગળ આપણે વધારે પ્રમાણમાં ફિનોલ મેળવી શકીએ. રેડી? તો અહીં ફિનોલ વધારે મેળવવો હોય તો ડાઉ પત્તીની અંદર જે આડ પેદાશ વડે છે એ આડ પેદાશને પહેલેથી પ્રક્રિયા મિશ્રણની અંદર ઉમેરી રાખવી. તો અહીં આપણે જોઈ ફિનોલના ઔદ્યોગિક ઉત્પાદનની એક રીત કે જેને આપણે કહીએ છીએ ડાઉ પત્તી. ચલો હવે આપણે બીજી રીતની વાત કરીએ તો બીજું ઉત્પાદન થાય છે બેન્ઝીન સલ્ફોનિક એસિડમાંથી. બેન્ઝીનની સલ્ફોનેશનની આપણે પ્રક્રિયા કરી નાખીએ એટલે બેન્ઝીનની સલ્ફોનેશનની પ્રક્રિયા કરવાથી આપણને મળી જાય સલ્ફોનિક એસિડ. તો આ મળી ગયું બેન્ઝીન સલ્ફોનિક એસિડ. આ બેન્ઝીન સલ્ફોનિક એસિડ મળે છે એની સોડિયમ NaOH સાથે આપણે પ્રક્રિયા કરી નાખીએ, ઘન NaOH સાથે આપણે એનું પિગલન કરી નાખીએ એટલે આપણને નિપજ તરીકે ફિનોલનો સોડિયમ ક્ષાર મળશે અને એને એસિડિક કરી નાખીએ એટલે આપણને મળી જાય ફિનોલ. તો ફિનોલના ઔદ્યોગિક ઉત્પાદનની બીજી રીત આ બીજી રીત છે બેન્ઝીન સલ્ફોનિક એસિડમાંથી. તો આમાં શું કરશું? બેન્ઝીનની સૌપ્રથમ ઓલિયમ સાથે આપણે પ્રક્રિયા કરશું, યાની એની સલ્ફોનેશન પ્રક્રિયા કરશું. તો એની સલ્ફોનેશન આપણે પ્રક્રિયા કરીએ ત્યારે બેન્ઝીન સલ્ફોનિક એસિડ આપણને મળશે. આ બેન્ઝીન સલ્ફોનિક એસિડ મળે છે એનું પિગલન કરી નાખશું સોડિયમ હાઇડ્રોક્સાઇડની હાજરીમાં, અને સોડિયમ હાઇડ્રોક્સાઇડની હાજરીમાં પિગલન કરીએ એટલે સૌપ્રથમ તો સોડિયમ ફિનોક્સાઇડ મળશે, એનો સોડિયમ ક્ષાર મળશે ફિનોલનો, પણ પછી આપણે એને એસિડિક કરી નાખીએ એટલે નિપજ તરીકે આપણને ફિનોલ મળી જાય. રિએક્શન આપણે આ રીતે લખી શકીએ. ઓલિયમ એટલે શું? તો ઓલિયમ એટલે આપણે લખીએ છીએ H2SO4 + SO3. આને કહેવાય ઓલિયમ. ઓલિયમ સાથે પ્રક્રિયા કરીએ એટલે અહીં SO3 જ સમૂહ દાખલ થશે. આને કહેવાય બેન્ઝીન સલ્ફોનિક એસિડ. તો હવે મળી ગયું બેન્ઝીન સલ્ફોનિક એસિડ. આનું ઘન NaOH વડે આપણે પિગલન કરી નાખીએ, બીજા તબક્કામાં આપણે એને એસિડિક કરી નાખીએ એટલે અહીં આપણને નિપજ તરીકે મળી જશે ફિનોલ. તો આ મળ્યું ફિનોલ. રેડી? તો જો આપણને પૂછે બેન્ઝીનમાંથી ફિનોલ, તો બેન્ઝીનમાંથી ફિનોલ આપણે બે રીતે મેળવી શકીએ. પહેલા બેન્ઝીનનું સલ્ફોનેશન કરી નાખો, સલ્ફોનેશન કર્યા પછી ઘન NaOH સાથે પિગલન કરી નાખો અને એસિડિક દ્રાવણ બનાવો એટલે ફિનોલ બને. બીજી રીત, બેન્ઝીન છે એનું ક્લોરિનેશન કરી નાખો, એનું ક્લોરિનેશન કરો એટલે ક્લોરોબેન્ઝીન મળે અને ક્લોરોબેન્ઝીનની ડાઉ પત્તી વાપરો તો ત્યાંથી આપણને મળી જાય ફિનોલ. ઓકે? તો આ ફિનોલના ઉત્પાદનની બીજી રીત. ચાલો હવે એના ઉત્પાદનની ત્રીજી રીતની અંદર આપણે જઈએ તો ત્રીજી રીત આપણને આપેલી છે બેન્ઝીન ડાયોઝોનિયમ ક્ષારમાંથી. બેન્ઝીન ડાયોઝોનિયમ ક્ષાર કે જેને આપણે BDC તરીકે ઓળખીએ છીએ, આ BDC શેમાંથી બનાવવામાં આવે? તો તમે જાણો છો એનિલિનમાંથી બનાવવામાં આવે. તો સૌ પ્રથમ એનિલિનની આપણે NaNO2 અને HCl સાથે પ્રક્રિયા કરી નાખીએ, યાની HNO2 સાથે ખૂબ નીચા તાપમાને 0 થી 5 ડિગ્રી સેન્ટીગ્રેડ તાપમાને આપણે એની પ્રક્રિયા કરી નાખીએ ત્યારે આ જે એનિલિન છે એ એનિલિનમાંથી આપણને BDC મળશે. કેની સાથે પ્રક્રિયા કરવાની છે? નાઇટ્રસ એસિડ સાથે. આ નાઇટ્રસ એસિડ કેની પ્રક્રિયાથી ઉત્પન્ન થશે? તો સોડિયમ નાઇટ્રાઇટ અને HCl આમના વચ્ચેની પ્રક્રિયાથી ઉત્પન્ન થઈ જાય HNO2 કે જેને આપણે કહીએ છીએ નાઇટ્રસ એસિડ. આ નાઇટ્રસ એસિડ સાથે આપણે એની પ્રક્રિયા કરીએ એટલે સૌ પ્રથમ આપણને મળશે BDC, બેન્ઝીન ડાયોઝોનિયમ ક્ષાર. આ બેન્ઝીન ડાયોઝોનિયમ ક્ષારની આપણે શું કરી નાખશું? તો પાણી સાથે પ્રક્રિયા કરી નાખશું. જો આપણે એની પાણી સાથે પ્રક્રિયા કરી નાખીએ તો આપણને નિપજ તરીકે મળે ફિનોલ. ઓકે? તો ફિનોલની બનાવટ આપણે કરવી હોય તો આ રીતે આપણે કરી શકીએ. અહીં આ પ્રક્રિયા છે, આ આપણને આપેલું છે એનિલિન. એનિલિનની આપણે પ્રક્રિયા કરીએ છીએ આની સાથે NaNO2 અને HCl સાથે, જે પ્રક્રિયાને આપણે નામ આપીએ છીએ ડાયએઝોટાઇઝેશન. ઓકે? તો આ ડાયએઝોટાઇઝેશન પ્રક્રિયા છે. ડાયએઝોટાઇઝેશન કરવાથી આપણને મળી જાય છે BDC કે જેને કહેવાય બેન્ઝીન ડાયોઝોનિયમ ક્લોરાઇડ. કેવી રીતે ઉત્પન્ન થાય છે તેની ચર્ચા આગળ આપણે જ્યારે સેન્ડમેયર પ્રક્રિયા જોતા હતા આના આગળના ચેપ્ટરની અંદર હેલોજનયુક્ત કાર્બનિક સંયોજનની અંદર, ત્યારે આપણે ચર્ચા કરી ગયા છીએ એટલે અત્યારે આપણે એ નથી લેતા. બરાબર? ચાલો હવે આને પાણી સાથે ગરમ કરી નાખો અથવા બીજો ઓપ્શન હોય એસિડ સાથે આપણે આની પ્રક્રિયા કરી નાખીએ, મંદ એસિડ સાથે, તો નિપજ તરીકે આપણને ફિનોલ મળે. ઓકે? અહીં સામાન્ય પરિસ્થિતિમાં ગરમ કરવાનું હોય છે.
જો એક વસ્તુ આના ઉપરથી તમે ધ્યાનમાં રાખજો કે માનો કે તમને એમ પૂછે કે આ એનિલિન છે, એ એનિલિનની ડાયએઝોટાઇઝેશન કસોટી જો સામાન્ય તાપમાને કરવામાં આવે તો નિપજ તરીકે શું મળે? તો એનિલિનની ડાયએઝોટાઇઝેશન કસોટી સામાન્ય તાપમાને આપણે કરીએ તો નિપજ તરીકે આપણને મળે ફિનોલ. અને જો 0 થી 5 ડિગ્રી સેન્ટીગ્રેડ તાપમાને આપણે પ્રક્રિયા કરીએ તો આપણને મળે BDC. આના માટે 0 થી 5 ડિગ્રી સેન્ટીગ્રેડની જરૂરિયાત હોય. શા માટે? તો એનું કારણ સિમ્પલ છે કે જો આપણે આ જે બેન્ઝીન ડાયઝોનિયમ વાળી પ્રક્રિયા છે એ પ્રક્રિયા આ રીતે કરીએ. આ છે આપણી પાસે એનિલિન. એનિલિનની આપણે પ્રક્રિયા કરશું કેની સાથે? HNO2 પ્લસ HCl. આની સાથે આપણે પ્રક્રિયા કરીએ એટલે નિપજ તરીકે આપણને મળી જાય BDC, કે જેને આપણે કહીએ છીએ બેન્ઝીન ડાયઝોનિયમ ક્લોરાઇડ ક્ષાર. આવું એનું બંધારણ હોય BDCનું. ઓકે, એમાં એક આનો N, એક આનો N અને આ Cl. અને બાકી શું થશે? તો બાકી આ H2, એક H અહીંથી અને એક H અહીંથી, એટલે અહીં છૂટું પડશે પાણી. તો અહીં ઉત્પન્ન થાય 2H2O. રેડી? આ પ્રક્રિયા આપણે ક્યારે કરતા હોઈએ છીએ? 0 થી 5 ડિગ્રી સેન્ટીગ્રેડે. પણ જો આની જગ્યાએ હું અહીં સામાન્ય તાપમાન લઈ લઉં, આ સામાન્ય તાપમાન, તો સામાન્ય તાપમાને શું થાય? હવે જો શું થાય છે? સામાન્ય તાપમાન છે, કોણ ભેગું થયું? BDC ને પાણી. અને જો BDC ને પાણી ભેગું થાય તો એમાંથી એ શું બનાવી નાખે? તો એમાંથી બનાવી નાખે ફિનોલ. N2 છૂટો પડી જાય અને સામે HCl છૂટો પડી જાય. ખ્યાલ આવે છે? રેડી? તો જો આપણને એમ પૂછે કે આ એનિલિનની જે બેન્ઝીન ડાયોઝોનિયમ ક્લોરાઇડ બનાવવાવાળી જે ડાયઝોટાઇઝેશન પ્રક્રિયા છે એ 0 થી 5 ડિગ્રી સેન્ટીગ્રેડની જગ્યાએ સામાન્ય તાપમાને કરીએ તો શું થાય? તો સામાન્ય તાપમાને કરીએ તો એમાંથી બની જાય ફિનોલ. આપણને ન મળે BDC, ડાયરેક્ટ મળી જાય ફિનોલ. ઓકે, રેડી? ચાલો આગળની પ્રક્રિયાની અંદર આપણે જઈએ. તો એના પછીની પ્રક્રિયા છે ક્યુમિનમાંથી. ક્યુમિનમાંથી આપણે કેવી રીતે મેળવી શકીએ? તો ચાલો આપણે એનો અભ્યાસ કરી નાખીએ. પહેલાં તો ક્યુમિન એટલે શું? તો આ જે ક્યુમિન છે એ ક્યુમિન એટલે આઇસોપ્રોપાઇલ બેન્ઝીન. આઇસોપ્રોપાઇલ બેન્ઝીનને આપણે ક્યુમિન કહીએ છીએ. ક્યુમિનનું બંધારણ આ રીતનું હોય, આઇસોપ્રોપાઇલ. આ થઈ ગયું આઇસોપ્રોપાઇલ. અને એની અંદર અહીં આપણે ટીંગાડી દઈશું બેન્ઝીન. તો આ થઈ ગયું આઇસોપ્રોપાઇલ બેન્ઝીન. આ આઇસોપ્રોપાઇલ બેન્ઝીનને આપણે કહીએ છીએ ક્યુમિન. ઓકે, આ ક્યુમિનમાંથી આપણે જે આનું ઉત્પાદન કરીએ છીએ, ફિનોલનું ઉત્પાદન કરીએ છીએ, એ ઉત્પાદનની ખૂબ સરળ પદ્ધતિ હોય અને એકદમ શુદ્ધ ફિનોલ આની અંદર મળે અને ખર્ચો પણ ખૂબ ઓછો થાય. એટલે ફિનોલના ઉત્પાદનની આ કેવી જે છે એ સસ્તી પદ્ધતિ છે, સસ્તી પદ્ધતિ. રેડી? તો જો ક્યાંય પૂછી નાખે કે ફિનોલના ઔદ્યોગિક ઉત્પાદનની સસ્તી પદ્ધતિ આપો તો આપણે આ ક્યુમિન પદ્ધતિ આપવાની. અને સાથે સાથે આ ક્યુમિન પદ્ધતિની અંદર શુદ્ધ ફિનોલ પણ મળે છે. ચાલો કેવી રીતે આપણે મેળવીએ છીએ તો એની ચર્ચા કરી લઈએ. તો અહીં ફિનોલનું જે ઔદ્યોગિક ઉત્પાદન કરશું એ ઔદ્યોગિક ઉત્પાદન આપણે હાઇડ્રોકાર્બનમાંથી કરીએ છીએ. આ હાઇડ્રોકાર્બન તરીકે કોણ છે? આઇસોપ્રોપાઇલ બેન્ઝીન. જે આઇસોપ્રોપાઇલ બેન્ઝીનને આપણે શું કહીએ છીએ? ક્યુમિન. ક્યુમિન એનું પ્રચલિત નામ છે આઇસોપ્રોપાઇલ બેન્ઝીનનું. રેડી? આ જે આઇસોપ્રોપાઇલ બેન્ઝીન છે એને હવાની હાજરીમાં આપણે એની પ્રક્રિયા કરીએ એટલે એમાંથી બનશે ક્યુમિન હાઇડ્રોપેરોક્સાઇડ. તો અહીંથી ક્યુમિન હાઇડ્રોપેરોક્સાઇડ બની ગયો. આ ક્યુમિન હાઇડ્રોપેરોક્સાઇડનું આપણે ઓક્સિડેશન કરશું એટલે એનું ઓક્સિડેશન કરવાથી આપણને મળી જશે ફિનોલ. તો આ રીતે આપણને ફિનોલ મળશે, પણ અહીં સબ પ્રોડક્ટ તરીકે સાથે સાથે એસિટોન મળશે. તો અહીં ફિનોલ અને એસિટોનનું મિશ્રણ મળશે. ફિનોલ અને એસિટોનનું મિશ્રણ મળશે એટલા માટે અહીં જે ફિનોલ છે એ ફિનોલ આપણને શુદ્ધ અવસ્થાની અંદર મળશે. રેડી? આપણે ક્યુમિન કેવી રીતે ઉત્પન્ન કરીએ છીએ એની વાત કરીએ. તો પહેલાં હું ક્યુમિન લઈ લઉં. ક્યુમિન આપણે કહીએ છીએ કોને? तो देखो जी, देखो ये है क्यूमिन, CH3 આને કહી દેશું આપણે ક્યુમિન. ઓકે, હવે આ ક્યુમિન આપણે મેળવવું હોય તો કેમાંથી મળશે? ફ્રીડલ ક્રાફ્ટ પ્રક્રિયાથી મળશે. તો એ ફ્રીડલ ક્રાફ્ટ પ્રક્રિયા આપણે કરીએ. આ બેન્ઝીન છે અને બેન્ઝીનની આપણે CH3, CH2, CH2, Cl આની સાથે નિર્જળ AlCl3 ની હાજરીમાં FCR રિએક્શન કરીએ, ફ્રીડલ ક્રાફ્ટ રિએક્શન કરીએ એટલે નિપજ તરીકે આપણને મળી જાય ક્યુમિન. ઓકે, આ ક્યુમિન મેળવવાની આપણી પાસે બીજી પદ્ધતિ એક આવી છે કે આ રીતે પણ આપણે ક્યુમિન મેળવી શકીએ. આ જે બેન્ઝીન છે એ બેન્ઝીનની આપણે પ્રક્રિયા કરશું પ્રોપીનની બાષ્પ સાથે. CH3, CH, ડબલ બોન્ડ CH2
આ થઈ ગયો પ્રોપીન. ફોસ્ફોરિક એસિડ ઉપર જમાવેલો જે પ્રોપીન છે એની સાથે આપણે પ્રક્રિયા કરી નાખીએ. એમકે રૂલને એ ફોલો કરશે, એમકે રૂલ, અને એમકે રૂલને ફોલો કરી અને યોગશીલ પ્રક્રિયા આપણને આપશે. એ જે યોગશીલ પ્રક્રિયા મળે છે એને આપણે કહીએ છીએ ક્યુમિન. તો ક્યુમિન આપણે બે રીતે બનાવી શકશું. બેન્ઝીનની પ્રોપાઇલ ક્લોરાઇડ સાથે નિર્જળ AlCl3 ની હાજરીમાં પ્રક્રિયા કરશું તો પણ આપણને ક્યુમિન મળશે, કારણ કે રીઅરેન્જમેન્ટ રિએક્શન આની અંદર થશે. બરાબર? શું થશે? રીઅરેન્જમેન્ટ. અને રીઅરેન્જમેન્ટ થાય એટલે આપણને આ રીતની નિપજ મળશે. આ પ્રક્રિયા આપણે ધોરણ 11ની અંદર ભણી ગયા છીએ અને એનો વિડીયો પણ આપણી પાસે અવેલેબલ છે. ઓકે, તો જો બી હોય તો એની અંદર વિડીયો જોઈ લેવાનું. ફ્રીડલ-ક્રાફ્ટ આલ્કિલેશન અને એસાઇલેશન, એટલે એમાં તમને સમજાઈ જશે કે આમાંથી આ પ્રોડક્ટ કેમ મળે, નોર્મલ પ્રોપાઇલ બેન્ઝીન કેમ ના મળે, આઇસોપ્રોપાઇલ બેન્ઝીન શા માટે મળે, એનું કારણ તમને એ વિડીયોની અંદર આપેલું છે. આ બેન્ઝીનની પ્રોપીન સાથે આપણે પ્રક્રિયા કરીએ તો એ માર્કોનિકોફ રૂલને ફોલો કરશે, આપણને ક્યુમિન પ્રોડક્ટ આપશે. ચલો, તો હવે આ જે ક્યુમિન છે એ ક્યુમિનને થોડુંક હું આ રીતે લખી નાખું છું. તો આ ક્યુમિનને હું આ રીતે લખી નાખું. આ થઈ ગયું ક્યુમિન. અહીં આપી દઉં છું C, આ બાજુ H, અહીં આપી દઉં છું CH3 અને અહીં લખી નાખું છું CH3. હવે આની આપણે પ્રક્રિયા કરશું હવા સાથે. હવામાંનો જે ઓક્સિજન છે એ આની સાથે પ્રક્રિયા કરશે અને આ જગ્યાએ 2 ઓક્સિજન એડ થશે. અને જો એ જગ્યાએ 2 ઓક્સિજન એડ થાય તો આપણને એનું જે બંધારણ છે એ બંધારણ આમ મળશે CH3, C, CH3 અને અહીં આવી જશે આ રીતે. રેડી? અહીં તો H તો છે જ અને સાથે સાથે અહીં આવી જશે ઓક્સિજન, ઓક્સિજન આમ થશે. રેડી? હવે તમે જાણો છો કે જો આમ હોય HOOH તો આને શું કહેવાય? હાઇડ્રોજન પેરોક્સાઇડ. શું કહેવાય એને? હાઇડ્રોજન પેરોક્સાઇડ. બંને બાજુ હાઇડ્રોજન છે તો આનું આપણે નામ આપીએ તો આ શું છે? પેરોક્સાઇડ. પણ કેવો પેરોક્સાઇડ છે? આ બાજુ કોણ છે? તો આ છે ક્યુમિન અને આ બાજુ કોણ છે? હાઇડ્રો. બે બાજુ ક્યુમિન નથી, એક બાજુ ક્યુમિન છે ને એક બાજુ હાઇડ્રોજન છે, એટલે આનું નામ શું થશે? ક્યુમિન હાઇડ્રોપેરોક્સાઇડ. કેવી રીતે નામ આવ્યું ખબર પડી? ક્યુમિન હાઇડ્રોપેરોક્સાઇડ. આ ક્યુમિન હાઇડ્રોપેરોક્સાઇડની હવે આપણે જે પ્રક્રિયા છે એ પ્રક્રિયા કરશું કોના વડે? એસિડ સાથે, H2O વડે. આ H2O સાથે આપણે આની પ્રક્રિયા સમજવી હોય તો એના માટે ફરીથી હું અહીં ક્યુમિન હાઇડ્રોપેરોક્સાઇડનું બંધારણ દોરી નાખું છું. તો હવે આની જ્યારે આપણે પ્રક્રિયા કરશું કોની સાથે? H2O પ્લસ H ની હાજરીમાં, એટલે અહીંથી આપણને મળી જશે એસીટોન કે જેનું બંધારણ થઈ જશે CH3, C ડબલ બોન્ડ O, CH3 અને અહીંથી આપણને મળી જશે ફિનોલ. તો આ રીતે આપણને પ્રોડક્ટ મળશે. એમાં એક પ્રોડક્ટ ફિનોલ છે અને એક પ્રોડક્ટ શું છે? એસીટોન. અહીં તમે એક વસ્તુ ધ્યાનમાં રાખજો કે આ જે એસીટોન છે એ એસીટોન સબ પ્રોડક્ટ છે પણ એ પ્રોડક્ટની સાથે જ મળે છે. ડાઉપત્તીની અંદર શું થતું હતું? ફિનોલ તો મળતો હતો પણ જો સબ પ્રોડક્ટ આપણે મેળવવા જઈએ ને ડાયફિનાઇલ ઇથર તો ફિનોલનું ઔદ્યોગિક ઉત્પાદન ઘટતું હતું. અહીંયા એવું નથી. અહીંયા તો ફિનોલ મળે જ છે અને એની સાથે સાથે આપણને એસીટોન મળે છે અને એસીટોન ખૂબ અગત્યનો દ્રાવક છે. એટલે અહીં એસીટોનની માત્રા પણ ખૂબ વધારે મળશે અને અગત્યનો દ્રાવક છે એટલે માર્કેટની અંદર ડિમાન્ડ પણ હોય. એ એસીટોનને લઈને આ ફિનોલ શુદ્ધ અવસ્થામાં મળે અને સાથે સાથે શું થાય? તો આની કિંમત પણ ઘટાડે. બીજું, અહીં પ્રક્રિયા પરિસ્થિતિ તમે જુઓ તો પ્રક્રિયા પરિસ્થિતિ સિમ્પલ છે. હા, જો તમે અહીંથી અહીંયા લઈ જાઓ ને તો 523 કેલ્વિન તાપમાનની તમારે જરૂર પડશે. અહીં બેન્ઝીનની પ્રોપીનની બાસ સાથે આપણે પ્રક્રિયા કરીએ H3PO4 ઉદ્દીપકની હાજરીમાં તો તમારે 523 કેલ્વિન ટેમ્પરેચરની જરૂર પડશે. બાકી આમાં ક્યાંય આપણે જે છે એ વધારે ટેમ્પરેચરની જરૂર નથી પડતી કે દબાણની જરૂર નથી પડતી. જ્યારે ડાઉ પત્તીની અંદર આપણે 300 વાતાવરણ દબાણની જરૂર પડતી હતી એ દબાણને લઈને એ જે પદ્ધતિ છે એ પદ્ધતિ ખર્ચાળ બનતી હતી. યાની આ જે ક્યુમિનમાંથી આપણે જે ફિનોલ બનાવીએ છીએ એ ફિનોલના ઔદ્યોગિક ઉત્પાદનની સસ્તી પદ્ધતિ છે અને શુદ્ધ ફિનોલ પણ આપણને આ પદ્ધતિથી મળે છે. રેડી? પણ ક્યુમિન કેમાંથી બનાવવાનો? તો ક્યુમિન આમાંથી બનાવવાનો. એટલે ટેક્સમાં આપણને અહીંથી આપેલું છે. મેં તમને ક્યુમિન શેમાં બને એ 2 સ્ટેપ તમને આપી દીધા. આ ક્યુમિન આપણે આમાંથી બનાવી શકશું. બેન્ઝીનની પ્રોપાઇલ ક્લોરાઇડ સાથે પ્રક્રિયા કરશું તો બી બનશે અને બેન્ઝીનની પ્રોપીન સાથે પ્રક્રિયા કરશું તો પણ બનશે. પણ અહીં H3PO4 ઉદ્દીપક રાખવું પડશે. પ્રોપીનની બાષ્પ આપણે લેશું, બેન્ઝીનની પણ બાષ્પ લેશું અને તાપમાન 523 કેલ્વિન તાપમાન રાખશું. એટલે આની યોગશીલ પ્રક્રિયા થશે, અહીંયા વિસ્થાપન પ્રક્રિયા થશે. ઓકે, તો આ રીતે આપણને ફિનોલ મળે. ચલો, ગ્રિગ્નાર્ડ પ્રક્રિયકનો ઉપયોગ કરીને પણ આપણે
ફિનોલ મેળવી શકીએ ગ્રિગ્નાર્ડ પ્રક્રિયકના ઉપયોગ દ્વારા. તો ગ્રિગ્નાર્ડ પ્રક્રિયકના ઉપયોગ દ્વારા આપણે કેવી રીતે મેળવી શકીએ એની વાત કરીએ તો માનો આપણી પાસે ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક છે આ. એની આપણે સૌ પ્રથમ પ્રક્રિયા કરીએ 1/2 O2 સાથે. 1/2 O2 સાથે આપણે પ્રક્રિયા કરશું એટલે આપણને અહીં મળી જશે OMgBr. આ ફિનાઇલ મેગ્નેશિયમ બ્રોમાઇડ આ મધ્યસ્થી નિપજ આપણને મળી ગઈ. આ જે મધ્યસ્થી નિપજ મળે છે એ મધ્યસ્થી નિપજનું આપણે કરી નાખશું જલ વિભાજન H+ની હાજરીમાં એટલે આપણને મળી જશે ફિનોલ. તો જો ગ્રિગ્નાર્ડ પ્રક્રિયકનો ઉપયોગ કરીને આપણે ફિનોલ મેળવવો હોય તો એ ફિનોલ આપણને આ રીતે મળશે. ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક લેશું, આ ગ્રિગ્નાર્ડ પ્રક્રિયકની O2 સાથે પ્રક્રિયા કરશું, એની O2 સાથે પ્રક્રિયા કરીએ એટલે મધ્યસ્થી નિપજ મળશે. આ મધ્યસ્થી નિપજથી આપણને શું મળશે? ફિનોલ. ખ્યાલ છે ને, કાલે આપણે ગ્રિગ્નાર્ડ પ્રક્રિયકનો ઉપયોગ કરીને આલ્કોહોલ મેળવતા હતા. તો જો અહીં આલ્કાઇલ મેગ્નેશિયમ બ્રોમાઇડ હોય તો આલ્કોહોલ મળે અને જો અહીં એરાઇલ મેગ્નેશિયમ બ્રોમાઇડ આપણે લીધો હોય તો શું મળે? ફિનોલ મળે. તો ફિનોલનું એક ઉત્પાદન આપણે આ રીતે કરી શકીએ. ફિનોલના બીજા ઉત્પાદન આપણે જોઈએ. ચલો, તો ફિનોલના ઉત્પાદનની જે લેટેસ્ટ મેથડ છે એ લેટેસ્ટ મેથડની આપણે વાત કરીએ. રાસ્ચિંગ પ્રોસેસ. તો આ રાસ્ચિંગ પ્રોસેસની અંદર શું હોય? તો આ પ્રોસેસની અંદર આપણે બેન્ઝીન લઈએ છીએ, બેન્ઝીનની આપણે પ્રક્રિયા કરીએ છીએ HCl પ્લસ O2 સાથે. પ્રક્રિયક તરીકે આપણે CuCl2 રાખીએ છીએ, સાથે FeCl3 રાખીએ છીએ અને 250 ડિગ્રી સેન્ટીગ્રેડ તાપમાને આપણે પ્રક્રિયા કરીએ છીએ. અહીં પણ હોય છે એક H. એટલે આની પ્રક્રિયા થઈ અને અહીં આપણને નિપજ તરીકે મળી જાય છે ક્લોરોબેન્ઝીન. તો આ રીતે ક્લોરોબેન્ઝીન મળે. CuCl2 FeCl3 ઉદ્દીપકની હાજરીમાં HCl અને O2 સાથે આપણે પ્રક્રિયા કરીએ 250 ડિગ્રી સેન્ટીગ્રેડ તાપમાન એટલે ક્લોરોબેન્ઝીન મળે. હવે આ જે ક્લોરોબેન્ઝીન મળે છે એ ક્લોરોબેન્ઝીનની આપણે પ્રક્રિયા કરશું સ્ટીમ સાથે, પાણીની વરાળ સાથે 450 ડિગ્રી સેન્ટીગ્રેડ તાપમાને એટલે આપણને નિપજ તરીકે મળી જશે ફિનોલ. તો અહીં મળી ગયો ફિનોલ અને HCl ઉત્પન્ન થયો. આ જે HCl ઉત્પન્ન થયો એને આપણે રીયુઝ કરશું આ જગ્યાએ. રેડી? તો આ જે પ્રક્રિયા છે એ પ્રક્રિયાને આપણે કહીએ છીએ રાસ્ચિંગ મેથડ અને આ રાસ્ચિંગ મેથડમાં અહીં 1/2 O2ની રિક્વાયરમેન્ટ હોય છે. તો આ રીતે પ્રક્રિયા થાય. સૌ પ્રથમ બેન્ઝીન લેવાનું, બેન્ઝીનની HCl અને 1/2 મોલ O2 સાથે CuCl2 FeCl3 ઉદ્દીપકની હાજરીમાં 250 ડિગ્રી સેન્ટીગ્રેડ તાપમાને પ્રક્રિયા કરી નાખો, ક્લોરોબેન્ઝીન મળે. આ જે ક્લોરોબેન્ઝીન મળે છે એને વોટરની જે સ્ટીમ છે, પાણીની જે વરાળ છે એ વરાળ સાથે 450 ડિગ્રી સેન્ટીગ્રેડ તાપમાને પ્રક્રિયા કરી નાખો, ફિનોલ મળશે. HCl ઉત્પન્ન થશે. આ HCl ને આપણે રીયુઝ કરશું. આને આપણે કહીએ છીએ રાસ્ચિંગ મેથડ. એક વસ્તુ આપણે ધ્યાનમાં રાખશું કે જો તમને કોઈ પણ જગ્યાએ આપણા બોર્ડની પરીક્ષાની અંદર કાર્બનિક પરિવર્તન પૂછે ને તો આ પ્રક્રિયાનો ઉપયોગ આપણે નહીં કરીએ. કાર્બનિક પરિવર્તનની અંદર એવી જ પ્રક્રિયાનો ઉપયોગ કરો કે જે આપણા સિલેબસની અંદર NCERTની અંદર આપેલી છે. બરાબર? આ તમારી નોંધ માટે છે. ક્યાંક કોઈક પ્રકારનો MCQ પૂછી નાખે તો તમે જો જોયેલું હોય તો જે છે એ લખવા થાય એટલા માટે છે. ઓકે? એટલે શક્ય હોય તો કન્વર્ઝનની અંદર આનો ક્યાંય ઉપયોગ ન કરવો. ઓકે? ચાલો બીજી મેથડનો આપણે ઉપયોગ કરીએ. તો બીજી મેથડ છે બેન્ઝીનનું ઓક્સિડેશન. તો બેન્ઝીનના ઓક્સિડેશનથી આપણને કેવી રીતે મળે? તો આ છે બેન્ઝીન. બેન્ઝીનની આપણે પ્રક્રિયા કરશું O2 સાથે. પ્રક્રિયક તરીકે વેનેડિયમ પેન્ટોક્સાઇડ આપણે વાપરશું V2O5 અને પ્રક્રિયા મિશ્રણની અંદર તાપમાન આપણે રાખશું 315 ડિગ્રી સેન્ટીગ્રેડ. તો આ 315 ડિગ્રી સેન્ટીગ્રેડ તાપમાને આપણે આની પ્રક્રિયા કરીએ એટલે અહીં H હશે. કાં તો આને અડધો મોલ લઈ લો અથવા આના 2 મોલ લઈ લો તો નિપજ તરીકે આપણને મળી જશે ફિનોલ. આ પણ લેટેસ્ટ મેથડ છે. બેન્ઝીનનું વેનેડિયમ પેન્ટોક્સાઇડ ઉદ્દીપકની હાજરીમાં 315 ડિગ્રી સેન્ટીગ્રેડ તાપમાને આપણે ઓક્સિડેશન કરી નાખીએ એટલે બેન્ઝીનના ઓક્સિડેશનથી આપણે ફિનોલ મેળવી શકીએ. આ બી લેટેસ્ટ મેથડ છે, ટેક્સ્ટમાં નથી આપેલી એટલે કન્વર્ઝનની અંદર ક્યાંય આપણે આનો ઉપયોગ કરશું નહીં. આ તમારી માહિતી માટે છે. ચલો હવે આપણે જોઈ લઈએ કેટલાક લખાણ સંબંધિત પ્રશ્નો. તો એ જે લખાણ સંબંધિત પ્રશ્નો આપેલા છે એની વાત કરીએ. દર્શાવો કે મિથેનાલ સાથે યોગ્ય ગ્રિગ્નાર્ડ પ્રક્રિયકની પ્રક્રિયા દ્વારા નીચે જણાવેલા આલ્કોહોલ સંયોજનો કેવી રીતે બનાવી શકાય છે. આને મિથેનાલ કીધું છે પણ મિથેનાલ ન કીધું હોત તો પણ ચાલત.
શું કામ? તો અહીં આપેલો જે આલ્કોહોલ છે ને એની ટાઈપ તમે જોઈ લ્યો કે આ જે આલ્કોહોલ છે ને એ આલ્કોહોલ 1,0 આલ્કોહોલ છે અને 1,0 આલ્કોહોલ હોય ને અને એ ગ્રિગ્નાર્ડ પ્રક્રિયાથી તમારે બનાવવો હોય ને તો કમ્પલસરી તમારે મિથેનાલ જ લેવો પડે, ફોર્માલ્ડિહાઇડ સિવાય એ બને જ નહીં. અને અહીં જે આપણને દર્શાવેલો છે એ પણ 1,0 આલ્કોહોલ છે એટલે અહીં એને મિથેનાલ આપ્યું છે. પણ જો મિથેનાલ ન આપ્યું હોય ને માત્ર આપણને એમ પૂછે કે આ સંયોજન ગ્રિગ્નાર્ડ પ્રક્રિયાથી બનાવો તો તમારે કમ્પલસરી મિથેનાલ જ લેવો પડે. શા માટે મિથેનાલ લેવો પડે? ફોર્માલ્ડિહાઇડ શા માટે લેવો પડે? કારણ ખ્યાલ આવ્યું તમને? કારણ કે આ બંનેની ટાઈપ કેવી છે? 1,0 છે અને તમે જાણો છો કે 1,0 આપણે મેળવવો હોય તો કમ્પલસરી આપણે ફોર્માલ્ડિહાઇડની જરૂર પડશે. ચાલો, આ વસ્તુ તો આપણે તમને શીખવાડી દીધી છે કે કોઈ પણ પ્રક્રિયા ગ્રિગ્નાર્ડ પ્રક્રિયાથી મેળવવો હોય તો કેવી રીતે મળે. તો અહીં આપણે 1,0 આલ્કોહોલ છે, 1,0 આલ્કોહોલ છે એટલે આપણે ફોર્માલ્ડિહાઇડ લેશું. ફોર્માલ્ડિહાઇડ લેશું એટલે આટલું આપણને મળશે ફોર્માલ્ડિહાઇડમાંથી. તો એના સિવાયનું જે છે એ આપણે ક્યાંથી લેવા જવું પડશે? ગ્રિગ્નાર્ડ પ્રક્રિયકમાંથી. રેડી? તો આની આપણે પ્રક્રિયા લખવી હોય તો આની પ્રક્રિયા આપણે આ રીતે લખી શકશું. ચલો, તો આને લઈને હું એક ફોર્માલ્ડિહાઇડ લખું છું, HC∆O H. આ ફોર્માલ્ડિહાઇડ છે. આની ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક લઈ લઉં આ પ્રકારનો CH3 CH CH3. આ થઈ ગયો આપણો ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક MgBr. હવે તમે જાણો છો ગ્રિગ્નાર્ડ પ્રક્રિયકમાં અહીંથી જે છે એ બંધ છૂટશે. આ બંધ છૂટશે એટલે આના ઉપર પોઝિટિવ ચાર્જ આવશે, આના ઉપર નેગેટિવ ચાર્જ આવશે. આના પર પાર્શિયલી નેગેટિવ ચાર્જ હોય, અહીં પાર્શિયલી પોઝિટિવ ચાર્જ હોય એટલે નેગેટિવ ચાર્જવાળો અહીં જોડાશે, પોઝિટિવ ચાર્જવાળો અહીં જોડાશે એટલે આપણને મળી જશે મધ્યસ્થી નિપજ. એ મધ્યસ્થી નિપજ આમ હશે HCH. અહીં શું આવશે? કેનાથી જોડાશે? CH થી. તો અહીં આવી જાય CH CH3 અને અહીં શું આવશે? OMgBr. રેડી? તો આમ આપણને મળ્યું. હવે આ જે મળે છે એનું આપણે જલ વિભાજન કરી નાખીએ H2O H+ની હાજરીમાં એટલે આપણને આ પ્રોડક્ટ મળી જશે. તો આ પ્રોડક્ટ તમારે મેળવવી હોય તો ફોર્માલ્ડિહાઇડની આ ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક સાથેની પ્રક્રિયા કરવી પડે. રેડી? ચાલો, હવે આપણે આની વાત કરીએ તો આ મેળવવા માટે આપણે શું કરવું પડશે? તો ચલો, અહીં એક તો આપણે ફોર્માલ્ડિહાઇડ લઈશું. તો એક થઈ ગયો આપણો ફોર્માલ્ડિહાઇડ HC∆O H. બીજું આપણે સાયક્લો સંયોજન આમાં દાખલ કરવું છે તો ગ્રિગ્નાર્ડ પ્રક્રિયકની અંદર આપણે લેશું સાયક્લોહેક્ઝેન અને અહીં MgBr. રેડી? સાયક્લોહેક્ઝાઇલ મેગ્નેશિયમ બ્રોમાઇડ. આની સાથે આપણે પ્રક્રિયા કરી નાખીએ એટલે યોગશીલ પ્રક્રિયા થશે. આ યોગશીલ પ્રક્રિયાની અંદર અહીં H છે, અહીં H છે, અહીં આ બાજુ જોડાઈ જશે સાયક્લોરિંગ, અહીં O સાથે આવી જશે MgBr અને આનું જલ વિભાજન આપણે કરી નાખીએ એટલે આપણને પ્રોડક્ટ મળી જશે અહીં જે આપેલી છે ને એ. રેડી? આ પ્રોડક્ટ મળશે. એટલે આ રીતની પ્રક્રિયા થાય ફોર્માલ્ડિહાઇડ સાથે. ઓકે? અને આવી તો આપણે ચર્ચા કરી ગયા હતા. કાલના વિડીયોની અંદર આપણે જોયું હતું કે કોઈ પણ સંયોજન આપણે ગ્રિગ્નાર્ડ પ્રક્રિયકથી બનાવવો હોય તો કેટલા ઓપ્શન આપણી પાસે અવેલેબલ હોય છે. ઓકે? ચાલો એની આગળના પ્રશ્નની વાત કરીએ. તો એની આગળનો પ્રશ્ન આપણને આ રીતે આપેલો છે. પહેલો પ્રશ્ન છે, નીચે દર્શાવેલી પ્રક્રિયાઓની નિપજના બંધારણ લખો. બંધારણ લખવાના છે તો અહીં ડબલ બોન્ડ આપણને આપેલો છે. આ ડબલ બોન્ડની આપણે જલ વિભાજનની પ્રક્રિયા કરશું એસિડ ઉદ્દીપકની હાજરીમાં. યાની માર્કોનિકોવ રૂલને ફોલો કરશે. CH3 CH અહીં આવી જશે OH અને અહીં આવી જશે CH3 આમ મળશે. એમ કે રૂલને ફોલો કરશે. આની સોડિયમ ટેટ્રાહાઇડ્રોબોરેટ સાથે આપણે પ્રક્રિયા કરવાની છે તો સોડિયમ ટેટ્રાહાઇડ્રોબોરેટ સાથે આપણે પ્રક્રિયા કરીએ. સોડિયમ ટેટ્રાહાઇડ્રોબોરેટની અંદર એક એસ્ટર છે અને એક અહીં આપણને કીટોન આપેલું છે. સોડિયમ ટેટ્રાહાઇડ્રોબોરેટ જે છે એ રિડક્શન કરતા છે એટલે રિડક્શન કરતા છે પણ આ રિડક્શનની પ્રક્રિયામાં આપણે ધ્યાન રાખશું કે સોડિયમ ટેટ્રાહાઇડ્રોબોરેટ છે એ એસ્ટરનું રિડક્શન નહીં કરે, કીટોનનું રિડક્શન કરશે. તો કીટોનનું રિડક્શન છે કરી અને એની આલ્કોહોલ બનાવશે એટલે આની જે પ્રોડક્ટ છે એ પ્રોડક્ટ આપણને આ રીતની મળશે. અહીં જે છે આવી જશે OH અને અહીં જઈશે તે CH2 CH3 એટલે એસ્ટર એમનેમ રહેશે અને અહીં જે સેકન્ડરી યાની જે કીટોન હતો એ કીટોનમાંથી સેકન્ડરી આલ્કોહોલ બની જશે. રેડી? તો આ રીતની પ્રોડક્ટ મળશે. આની આપણે વાત કરીએ તો સોડિયમ ટેટ્રાહાઇડ્રોબોરેટ એ આલ્ડીહાઇડનું રિડક્શન શેમાં કરશે? તો આલ્ડીહાઇડનું રિડક્શન આલ્કોહોલની અંદર કરશે. તો અહીં આપણને પ્રોડક્ટ મળશે CH3 CH2 CH CH3 અને અહીં આવી જશે CH2OH. રેડી? તો આ રીતની આપણને પ્રોડક્ટ અહીં મળશે. તો આ થયા લખાણ સંબંધિત પ્રશ્નો. ચલો
આજના વિડીયોની અંદર આટલું જ. નવું જોશું આના પછીના વિડીયોની અંદર. ત્યાં સુધી બધાને ટાટા બાય બાય. આવજો.